ખેડાના માતેર તાલુકાના સિંજીવાડા ગામની પ્રાથમિક શાળામાં એક ગંભીર વિવાદ સામે આવ્યો। એક શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીને બચકું ભરવાના બનાવથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। આ ઘટનાને લઈ મોટી સંખ્યામાં ગ્રામજનો શાળામાં ભેગા થઈ અને હંગામો કર્યો। હંગામી શિક્ષક દ્વારા બાળકી સાથે અડપલા કર્યા હોવાનો આક્ષેપ પણ કરાયો છે। ઘટના બાદ ગ્રામજનો લિંબાસી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી। હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। પાંચમા ધોરણમાં 30 તારીખે સ્કૂલમાં સાંજના 4 વાગે સાહેબે છેડછાડી કરી હતી અને બચકા ભર્યા હતા એવું કંઈક હતું। તો મને ઘરે આવીને કીધું નહોતું। આ તો પછી મને ઘરે આવીને કીધું કે પપ્પા મને એના કંઈ બચકા ભર્યા હતા એમ। આ 3-4 છોકરીઓ હતી, આ અમની છોકરી હતી અને મારી છોકરીને પકડવાની મારવાની કોશિશ કરી। મારી છોકરી નાઠી આવી બરાબર, એ તો અહીં નાહી જાય તો આમની છોકરી હાથમાં આવી જાય છે। ત્યાં આવું બધું શિક્ષક